કોઈ પણ અભાગીઓ કે આળસુ કે નિષ્ઠુર માણસ કેમ ન હોય, પણ તે માણસ જો આ સમયે જાગે અને આ મંત્ર આ પ્રમાણે આ કાર્ય જો કરે તો તે તેના જીવનમાં જે પરિણામ ધારે, જે સફળતાનો માર્ગ ધારે એવું કાર્ય એ કરી શકે છે. સફળતાની ઊંચાઈ ઉપર જેવું કર્મનું પરિણામ તે મેળવવા માગતો હોય એવું એને પરિણામ મળી શકશે. મિત્રો, સ્વાગત કરું છું આપણી આ મા વંદના યુટ્યુબ ચેનલમાં. તમે બધા હેમખેમ સર્વ કુશળ મંગળ હશો એવી ગુરુદેવને માતાજીને પ્રાર્થના કરું છું. મિત્રો, કોઈ પણ અભાગ્યો માણસ હોય, કોઈ આળસુ હોય, કોઈ નિષ્ઠુર હોય, કોઈ પણ હોય, અને એને જો જીવનમાં સફળ થવું હોય તો બ્રહ્મ મુહૂર્તમાં આટલા સમયે જો જાગે અને આ કાર્ય કરે તો એનો બેડો પાર થઈ જાય છે. એટલા માટે આપણે ઉદાહરણ તરીકે એક નાનો એવો બાળ હતો. એ સવારમાં મોડો જ ઊભો થાય, સૂર્યોદય થયા પછી 8-9 વાગે ઊભો થાય. એટલે એના માતા પિતાએ વિચાર્યું કે અત્યારે આ નાનો છે એટલે ભલે એ સૂઈ રહેતો, મોટો થશે એટલે એની આદત આપમેળે ઓટોમેટિક સુધરી જશે. એવું વિચારીને એના મા બાપ એને કશું કહ્યું નહીં, અને એ ધીમે ધીમે આળસુ થવા લાગ્યો, નિષ્ઠુર થવા લાગ્યો, અશાંત રહેવા લાગ્યો. એમાં બેસી રહે આખો દિવસ, કંઈ કામકાજ કરે નહીં અને બસ ઊંઘ્યા જ કરે. દિવસે પણ થોડા ઘણું ખાઈને સૂઈ જાય, રાત્રે પણ ખાઈ અને સીધો સૂઈ જાય અને સવારમાં મોડો ઊભો થાય. એમ કરતાં કરતાં એ બાળક મોટું થવા લાગ્યું. જ્યારે તે મોટો થાય છે એટલે એના માતા પિતાને ખૂબ ચિંતા થવા લાગે છે કે આ ભવિષ્યમાં શું કરશે, કામ ધંધો કરશે કે નહીં, એનું જીવન કઈ રીતે જશે. એટલે એના માતા પિતાએ ખૂબ ચિંતા કરતા હતા. પણ પેલો જે બાળક મોટો થયેલો એ બસ સવારમાં વહેલો ઊભો થાય નહીં અને નિષ્ઠુર બની જાય, આળસુ બની જાય, કોઈ ભણવા ન જાય, કામ ધંધો કંઈ કરે નહીં, બસ એની રીતે અશાંત રહે અને કોઈ કામકાજ કરે નહીં અને આળસની જેમ પડ્યો જ રહે. એટલે એના મા બાપને ચિંતા થઈ. એટલે એના પિતાજીએ એક ઋષિમુનિ જોડે ગયા અને કહ્યું કે હે ઋષિમુનિ, મારા સંતાન છે, મારું એક સંતાન છે, એ બસ સવારે મોડો ઊભો થાય છે અને કશું કામ ધંધો કરતો નથી કે ભણતો નથી કે કશું જ નહીં, બસ એ અશાંત રહે છે અને એનું કંઈ મગજ કામ ઓછું કરે છે. એમ જે ધારે એવું કશું કરી નથી શકતો એમ. એટલે ઋષિમુનિએ કહ્યું કે એ બાળકને તમે સવારે મોકલજો, એટલે એને હું એક દિવ્ય ચમત્કારિક મંત્ર આપીશ, એટલે એ સુધરી જશે અને ધીમે ધીમે તમારું બાળક સકારાત્મક કાર્યો કરવા લાગશે. એટલે એના પિતાજી ઘરે આવ્યા અને એ બાળકને બોલાવીને સીધું તો કહાય નહીં. એટલે પિતાજીએ તેના સંતાનને બોલાવીને કહ્યું, એ ભાઈને બોલાવીને કહ્યું કે જો તારા બધા જ મિત્રો તારાથી આગળ વધી ગયા છે અને સફળ થઈ ગયા છે, અને અત્યારે તું એની એ જ જગ્યા ઉપર છે, ના ભણવામાં આગળ જતો નથી કે બીજું કશું કામ ધંધામાં તું કશું આગળ જતો નથી, એટલા માટે તારે કરવું છે શું. એટલે દીકરાએ પિતાજીને જવાબ આપ્યો કે પિતાજી, હું શું કરું તો આગળ જાઉં, મારા બધા જ મિત્રો આગળ નીકળી ગયા છે અને મને કંઈ કામ કરવાનું કંઈ સૂઝતું નથી. એટલે પિતાજીએ કહ્યું કે સવારમાં આપણા ગામના છેમાડે એક ઋષિમુનિ આવ્યા છે, એમના જોડે તું જા અને તને એ ઋષિમુનિ તને એક દિવ્ય ચમત્કારિક મંત્ર આપશે, તો એ મંત્રથી તારું જીવન સુધરી જશે. એટલે બાળક ખુશ થઈ ગયો અને પિતાજીને પ્રણામ કહ્યા કે સારું પિતાજી, સવારે વહેલો હું એ ઋષિમુનિ જોડે જઈશ. પણ પિતાજી કહ્યું કે તું વહેલો જઈશ તો જ તને ઋષિમુનિ મળશે અને તને દિવ્ય ચમત્કારિક મંત્ર આપશે. એટલે આ વાત સાંભળી
એ બાળક ખુશ થઈ ગયો અને રાત્રે જાગવાનો પ્રયત્ન કરવા લાગ્યો. પણ એને તો ઊંઘવાની ટેવ, જગાયું નહીં. થોડી વાર જાગવાની કોશિશ કરી, પણ કેટલી વાર, 9 વાગ્યા, 10 વાગ્યા, 11 વાગે ભાઈ સૂઈ ગયા. આંખ જાગી નહીં અને સવારમાં વળી પાછો મોડો ઊભો થયો. એટલે એના પિતાજીએ માથા પર હાથ મૂકી અને ઉદાસ થઈને કહ્યું કે આ મારું બાળક જીવનમાં કશું નહીં કરી શકે. એટલે પિતાજીના આંસુ જોઈ, પિતાજીને ચિંતિત જોઈ એ બાળક એની જાતને કોસવા લાગ્યો કે મારા પિતાજી બહુ દુઃખી છે. એટલે એણે આજે નક્કી કર્યું કે આજે તો આખી રાત જાગીશ અને સવારમાં ઋષિમુનિ જોડે જઈશ. એટલે એણે શું કર્યું, એના પગ ઉપર એક ઘાવ મારી દીધો. એટલે ઘાવના કારણે એ દુખે પગ, એટલે ઊંઘ આવે નહીં. પગમાં એને ઘા માર્યો એટલે ઘાવના કારણે એનો પગ દુખાવા લાગ્યો. એટલે એ આખી રાત જાગી રહ્યો અને સવારમાં વહેલા પરોળીએ બ્રહ્મ મુહૂર્તમાં ત્યાંથી ચાલતો ઋષિમુનિ જોડે જાય છે. અને ત્યાં આશ્રમે પહોંચી ત્યાં જોયું તો ઋષિમુનિ અને બીજા બધા સંન્યાસીઓ, બધા બાળકો ધ્યાનમાં બેઠા હતા. આ જોઈ તે બાળક ચક થઈ જાય છે, આશ્ચર્ય અનુભવે છે કે આ શું, આટલા વહેલા આટલા બધા બાળકો જાગીને સીધા પ્રાર્થના કરવા લાગે છે, ભણવા બેસી ગયા છે. આવું બધું એને આશ્ચર્ય લાગ્યું. એટલે થોડી વાર તેને રાહ જોઈ, ત્યાં બેઠો અને ઋષિમુનિ જ્યારે ધ્યાનમાંથી જાગ્યા, ત્યારે બાળકો ધ્યાનમાંથી જાગ્યા, ત્યારે એ બાળકે ઋષિમુનિ જોડે જઈ અને કહ્યું કે હે ઋષિરાજ, હે ગુરુજી, મને સવારમાં મોડો ઊભો થાવ છું અને હું નિષ્ઠુર બની ગયો છું, આળસુ બની ગયો છું અને મને બધા કોસે છે. મારે કંઈક કાર્ય કરવું છે પણ થતું નથી, મોડું ઊભું થવાય છે. મને તમે કોઈ એવો મંત્ર આપો કે જેથી કરી અને મારું જીવન હું સફળ કરી શકું. એટલે ઋષિમુનિને યાદ આવ્યું કે હા, જે ભાઈ આવ્યા હતા એમનો જ તું બાળક છે ને, સંતાન છે ને, કોઈ માણસ મારા જોડે આવ્યા હતા એમણે તને મોકલ્યો છે. હા, એ મારા પિતાજી હતા, એમણે જ મને તમારા જોડે મોકલ્યો છે. એટલે ઋષિમુનિએ કહ્યું ભલે, સારું. એટલે ઋષિમુનિ બોલ્યા કે બેટા, હું તને મંત્ર તો આપું, પણ તારે 21 દિવસ સુધી અહીંયા રહેવાનું છે અને 21 દિવસ સુધી તારે આ કાર્ય કરવું પડશે. એટલે તને હું મંત્ર આપીશ. 21 દિવસ સુધી જો તું અહીંયા રહી અને આ પ્રમાણે આ કાર્ય કરજે, ત્યારબાદ હું તને મંત્ર આપીશ. એટલે બાળક કહે ભલે ગુરુજી, એમ કહી તે બાળક તે આશ્રમમાં રોકાઈ જાય છે. ત્યારબાદ એ બાળકને સવારમાં બ્રહ્મ મુહૂર્તમાં જાગવાનું કહેવામાં આવે છે. બ્રહ્મ મુહૂર્તમાં જાગવાનું એટલા માટે કહેવામાં આવે છે કે 8 પહોર હોય, દિવસના 4 પહોર હોય અને રાત્રિના 8 પહોર હોય. એટલે રાત્રિના જે 4 પહોર હોય એમાં 4 ભાગના અલગ અલગ સમય હોય છે. રાત્રે 6 વાગે એટલે દિવસ આથમે અને 9 વાગ્યા સુધી રુદ્ર પહોર હોય. 9 થી 12 વાગ્યા સુધી રાક્ષસ પહોર હોય અને 12 વાગ્યાથી 3 વાગ્યા સુધી ગંધર્વ પહોર હોય અને 3 થી 6 વાગ્યા સુધી મનોહર પહોર હોય. રાત્રિના 4 પહોર હોય એમાં પહેલા પહોરમાં સૌ કોઈ જાગે, બીજા પહોરમાં જાગે રોગી, ત્રીજા પહોરમાં જાગે ભોગી અને ચોથા પહોરમાં જાગે યોગી. આવા 4 પહોર રાત્રિના હોય છે. હવે કોઈ પણ માણસે જીવનમાં આગળ વધવું હોય તો જે બ્રહ્મ મુહૂર્ત હોય, જે ચોથો પહોર હોય, એ પહોરમાં જો આ પ્રમાણે એક કાર્ય કરે તો ભગવાનની અને આખા બ્રહ્માંડની એમાં શક્તિનો સમાવેશ થાય. એ વ્યક્તિ સકારાત્મક બની જાય અને જેવું ધારે એવું કાર્ય તે કરી શકે, એવી એમાં દિવ્ય ચમત્કારિક સફળતા એને મળે છે. સકારાત્મક પ્રભાવ પડે. બ્રહ્મ મુહૂર્તમાં જાગવાથી મસ્તકના ભાગમાં જે યાજ્ઞા ચક્ર છે તે જાગૃત થાય. તમારા બોલવામાં તમે જે બોલો છો વાણી, એમાં મીઠાશ આવે.
તમે સવારમાં તમારા કુળદેવી હોય, તમારા ગુરુજી હોય, તમારા ઈષ્ટ દેવી દેવતા હોય એનું ધ્યાન ધરો. એ વખતે તમારામાં જાગૃતતા આવે, તમારું મન શાંત રહે. તમે બ્રહ્મ મુહૂર્તમાં કોઈ પણ કાર્યને તમે ધારો છો અને એ કાર્યનું તમે રોજ સ્મરણ કરો છો સવારમાં વહેલા ઊભા થઈ સૂર્યોદય થાય એ પહેલાં, તો એ કાર્ય કરવાની શક્તિ તમારામાં ધીમે ધીમે સકારાત્મક બનતી જાય, પોઝિટિવ, અને એમાં તમને સફળતા મળે છે. તો એ બાળકને ગુરુજીએ કહ્યું કે સવારમાં તારે વહેલા ઊભા થઈ અને ધરતી ઉપર, જમીન ઉપર તું પહેલો પાવ રાખે એ વખતે તારે ધરતી માતાને પ્રણામ કરવાના છે અને બંને હાથળીઓ હોય, જે હાથ હોય એને હાથ જોડી અને ભગવાનનો આભાર માનવાનો છે. અને તમારી જે મનોકામના હોય એ તમારે મનમાં ને મનમાં એનું ધ્યાન ધરવાનું છે. જ્યારે તમે કોઈ પણ નિર્ણય લો છો, તમે કોઈ પણ કાર્ય કરવાનું લક્ષ્ય ઉઠાવો છો, એનું બીડું ઉઠાવો છો, એ તમારે મનમાં એનું બ્રહ્મ મુહૂર્તમાં ધ્યાન ધરવાનું છે કે મારે આ કાર્ય કરવું છે. હે પરમાત્મા, મને આ કાર્ય કરવાની શક્તિ તો આપજે અને આ કાર્ય મારું પૂર્ણ થાય ત્યાં સુધી તમે મને હેમખેમ સર્વકુશળ મંગળ રાખજો અને તમારી કૃપા મારા પર બનાવી રાખજો, એવો ભગવાનનો આભાર માનવાનો છે. તમે જ્યારે આંખો બંધ કરી અને ભગવાનને ધ્યાન ધરો છો એ વખતે તમે બિલકુલ શાંત રહેવાનું. તમારું યાજ્ઞા ચક્ર જાગૃત થાય, તમારું શરીર સ્થિર રહે, મન શાંત રહે. એ વખતે તમે હાથ જોડી અને ભગવાનનું ધ્યાન ધરો અને એમના નામનું સ્મરણ કરો. તમારું યાજ્ઞા ચક્ર જાગૃત થશે. તમે જે ધારો એવું કાર્ય કરવામાં તમને સફળતા મળશે. એમ કરી અને એ બાળક 21 દિવસ સુધી આ કાર્ય કરે છે. ત્યારબાદ તે બાળક ગુરુજી જોડે જાય છે અને ગુરુજીને કહે છે કે ગુરુજી, 21 દિવસ પૂરા થઈ ગયા, હવે મારે શું કરવાનું? તમે મને દિવ્ય ચમત્કારિક મંત્ર આપો. એટલે ગુરુજીએ એ બાળકને કહ્યું કે બેટા, આટલા 21 દિવસ સુધી જે કાર્યો કર્યું સવારમાં બ્રહ્મ મુહૂર્તમાં ઊભા થઈને, એ જ તારો મંત્ર છે. એટલે તું દરરોજ આ રીતે તું તારા જીવનમાં નિરંતર સુધી આ રીતે સવારે વહેલો ઊભો થજે, તો તને તારા દરેક કાર્યોમાં તને સફળતા મળશે, તારામાં સકારાત્મક આવશે, તારામાં પોઝિટિવ એનર્જી બનશે, યાજ્ઞા ચક્રથી તારી યાદશક્તિ વધશે. જે કાર્યમાં તારું મન નહીં લાગતું હોય એ કાર્યમાં તારું મન લાગશે. એમ કરતાં કરતાં તારું કોઈ પણ કાર્ય અટકશે નહીં અને તારા ઉપર ગુરુદેવની પરમ કૃપાળુ પરમાત્માની કૃપા રહેશે. મિત્રો, બ્રહ્મ મુહૂર્તમાં જાગવાથી પહેલા પોરમાં બધા જાગે, બીજા પોરમાં રોગી, ત્રીજા પોરમાં ભોગી અને ચોથા પોરમાં જોગી. એટલે કે જે સંન્યાસીઓ હોય, ઋષિમુનિઓ હોય, જે ભગવાનનું ભજન કરવા માગતા હોય, જે જીવનમાં સફળતા મેળવવા માગતા હોય, જે જીવનમાં આગળ જવા માગતા હોય, એવા લોકો વહેલા ઊભા થાય. એટલે વહેલા ઊભા થવાનો અર્થ એ છે કે એમને યાદશક્તિ રહે, મન શાંત રહે, સ્થિર રહે અને જીવનમાં શરીર અશક્ત ના બને, સશક્ત બને. એટલા માટે પ્રભુનું ભજન કરવું જોઈએ. સવારમાં વહેલા ઊભા થવાથી જે બ્રહ્માંડની જેટલી શક્તિઓ છે, દેવો, દેવી શક્તિઓ, ભગવાન માતાજી સવારમાં વહેલા એમનો જે સમય હોય એકદમ શાંત હોય. એ વખતે તમે જે મન તમારું શાંત હોય, આખી રાત્રે સૂતેલા હોય અને સવારે વહેલા ઊભા થાય તો મન શાંત હોય, તો તમે જેવું ધારો એવું સ્મરણ કરી શકો અને દેવી શક્તિનો પ્રભાવ તમારા ઉપર એ વખતે વધારે પડે છે, દેવી દેવતાનો. એવા સમયે જો તમે ભગવાનનું નામ લ્યો તો તમારો બેડો પાર થઈ જાય છે. મિત્રો, એટલા માટે હર હંમેશ જાગો ત્યારથી સવાર એવી કહેવત છે. ઉઠો, જાગો અને ધ્યેય પ્રાપ્તિ કરવા માટે લાગી જાઓ, આવા કહેવત છે. તો એ પ્રમાણે આપણે જો કાર્ય કરીએ તો આપણા જીવનમાં સફળતા મળે. જો આ વિડીયો તમને ગમ્યો હોય તો કોમેન્ટમાં પ્રતિભાવ જણાવજો. આ વિડીયો તમે કયા ગામ, શહેર, તાલુકા, જિલ્લામાંથી જોઈ રહ્યા છો તો મિત્રો તમારા પ્રતિભાવ અમને જણાવજો અને તમે બધા હેમખેમ રહો એવી હું ગુરુદેવને, માતાજીને પ્રાર્થના કરું છું. મિત્રો, એટલી વિનંતી કરું છું, જે કરો સારું કરો અને ભલું કરજો, કોઈની મદદ કરજો, જે પણ કરો પણ સર્વ જગતના કલ્યાણ માટે કરજો. બની શકે તો ભલામાં ભાગ લેજો એવી હું આશા રાખું છું. જય ગુરુદેવ, જય